देश भर में महाराज मूवी का विरोध बढ़ता जा रहा है। इसी के तहत गुजरात के वडोदरा में भी वैष्णव आचार्य वागीश कुमार की अगुवाई में एक रैली का आयोजन वडोदरा में किया गया और महाराज मूवी का विरोध करते हुए सुखधाम हवेली से कला दर्शन परिवार चार रस्ता, वृंदावन चार रस्ता और बापोद पुलिस थाने में विभिन्न राजनीतिक अग्रणियों की उपस्थिति में आवेदन दिया गया। સનાતન હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર આજે જે પ્રકારે કુઠારાઘાત થઈ રહ્યો છે, સમગ્ર વિશ્વ આજે નેટફ્લિક્સ પર રિલીઝ થનાર ભગવાન કૃષ્ણના વિવિધ લીલા ચરિત્રોને જુદી પ્રકારથી રજૂ કરવાનો, દુષ્પ્રચાર કરવાનો એક કાર્ય કરવા જઈ રહી છે, ત્યારે મહારાજા નામની આ ફિલ્મ જો બેન્ડ કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મની બહુ જ મોટી રક્ષા થઈ એવું કહેવાશે। બાકી અત્યારે પરિસ્થિતિ ખૂબ નાજુક છે। ગામે ગામ વૈષ્ણવો, સનાતન ધર્મીઓ અને સનાતન ધર્મના અનેક સંગઠનો આજે પોતાના કાર્ય માટે તત્પર બન્યા છે અને ગામે ગામ પોલીસમાં, કલેક્ટરને બધા જગ્યાએ આવેદનપત્રો અપાઈ રહ્યા છે। સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ એક ટીમ બહુ જ આગળ કામ કરી રહી છે। નીતિનજી ગડકરીજીને પણ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તો આ બધા જ કાર્યક્રમો દ્વારા એક ખૂબ સુંદર સંગઠન અને વૈષ્ણવ એકતા અને સનાતન ધર્મની એકતાને ત્યાં પ્રદર્शित કરવામાં આવી રહી છે। हालोल में भी वैष्णव संप्रदाय द्वारा हवेली के बाहर एकत्रित होकर नारेबाजी करते हुए वैष्णव संप्रदाय ने महाराज फिल्म का विरोध किया और इस मामले हालोल प्रांत अधिकारी कार्यालय और हालोल टाउन पुलिस थाने पहुंचकर महाराज फिल्म पर तत्काल रोक लगाने की मांग की गई और भविष्य में ऐसी फिल्म बनाने पर रोक लगाने की भावना भी व्यक्त की गई। महाराज फिल्म જે ઓટીટી પર રજૂ થવાની છે નેટફ્લિક્સ પર, એ બંધ થાય તાત્કાલિક ધોરણે, કારણ કે મહારાજા ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણને બીભત્સ રીતે ચિતરવામાં આવેલા છે। પુષ્ટિ સંપ્રદાયના ધર્મચારીઓ માટે પણ બીભત્સ નિરૂપણ કરવામાં આવેલું છે। આ હિન્દુ સમાજ માટેનું, સમસ્ત હિન્દુ સમાજ માટેનું અપમાન છે। નેટફ્લિક્સ પર જે ઓટીટી પર મહારાજ ફિલ્મ રજૂ થવાની છે એ એક ષડયંત્ર લાગે છે, કેમ કે આ ષડયંત્રનો એક ભાગ છે। હિન્દુ સમાજને તોડવાનું, હિન્દુ સમાજને હંમેશા માટે બદનામ કરવાનું કુકૃત્ય આ લોકો, જે અમુક લોકો છે એ કરી રહ્યા છે। ભગવાન શ્રી રામ જન્મભૂમિ જ્યારે મુક્ત થઈ એ અગાઉ ભગવાન શ્રી રામ માટે પણ આવા બીભત્સ શબ્દો વાપરવામાં આવતા હતા, નિવેદનો કરવામાં આવતા હતા। હવે મથુરાને પણ મુક્ત કરવાની છે। ભગવાન શ્રી કૃષ્ણની જન્મસ્થળી છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ માટે પણ આવા કૃત્યો, પ્રપંચો કરવામાં આવે છે। એ કોઈ કાઢે સાખી ન લેવાય અને આવા કૃત્ય અને પ્રપંચો જો જે કરતા હશે એમને મારે એટલું જ કહેવું છે કે આ હિન્દુ સમાજ જાગૃત છે। સમગ્ર હિન્દુ સમાજની પ્રજા, મારા ખ્યાલથી વિશ્વની પ્રજા છે, એના કરતાં પણ વિશ્વના દેશોમાં જે પ્રજા છે એના કરતાં વધારે હિન્દુ સમાજ છે।